મોર્નિંગ તો સવાર થઈ ગઈ છે અને આજ જો મને જગાડી દીધો છે ચૂલે રાંધવાનું છે ને તો શાક સુધારવા અને માંડી છે ચૂલો હળગાવા મન હળગો કા કલાક તો ચૂલો હળગતા થયો ચૂલો નથી હળગતો બાટલો વયો ગયો એટલે ચૂલે રાંધવું પડે તો અત્યારમાં શાક ને એવું કરી નાખવાનું છે કા શું વ્યાણું તો લઈ આવે વ્યાણું ભૂલી ગઈ લો તો પેલો બધું લઈને બે આવતી હોય તો એટલે વેલા જગાડ્યા હજુ મારા સુધારવાનું છે નાવાનું બાકી છે મારે નાવાનું ક્યાં છે વ્યાણું આ રહ્યું હાલે તારું વ્યાણું લીલી હાથું એમ તો હળગતો એ નથી પણ તું આમ હુકાઈ ગયેલી લવા એન કોથી પછી ઉપર ઉપરથી ન લાવી હતી જેવી છે હાંઠિયું પોરની કા ઉણે લઈ આવવાની જો એવું પછી તું સુલે રાંધી તો જો મેં હળગાઈ દીધો ને સુલો કેવો હળગો ત્યાંથી સુલો નતો હળગતો યાર હું સુલે નથી બાંધતી એટલે નો તો હું થોડો રાંધું તમને આવડતું હોય ચાલો તો હાલો હું શાક સુધારી નાખું નખર મોડું થાય છે કા ચા રોટલી શાક ને બધું બનાવવાનું કા ભાખરી બધું એક સુલા ઉપર બનાવવાનું કેટલા હાથ થઈ ગયા મોડું થઈ જવાનું યાદ તો તો ભલે થઈ જાય આપણે શું કામ છે કારખાને જઈને ગાવાના જ છે હીરા ખાલી બીજું કંઈક થોડું કામ છે હરણ કૂટવાઈ ગયું તો કૂંટી નાખે તાર અમુકનું સારું નહીં હરણ કૂટવાની છે વહેલા કૂંટી નાખશે કૂટવા જવું પડે હરણ કૂટવાનું ચાઈ ન થાય એવું સારું દાલ હું શાક સુધારવા માંડું કા લાય ચાકુ તો હવે ચા બની ગઈ છે આવી જાવ ચા પીવા અને ભાખરીને કરી નાખી આજ ચૂલે કડકડી કા ચા બની ગઈ શું તને થાય છે જેમ મોડો થાય એમ જો આપણે શાક સુધારીને મૂકી દીધું છે હવે બનાવે શાક કાંઈ ઘા બનાવી નાખ્યું કેટલું રોટલી બનાવી નાખી દો આમાં ગરમ ગરમ મૂકી દીધી અડધી કલાક ના થાય તો બનાવી નાખી કા પણ મને 100 વાગ્યાને જગાડી દીધો આજ તો હવા 100 થયા હશે એવું ધુમાડો પાછો થયો આમ નાખ અંદર હાથી નકર ઓલવી જાય છે પાછું તો હું ચા પીવા માંડું ડબ્બો લેવા જવું પડશે ને ઓલી સેવ નહીં તો ખાવું તો હોય ને મને આંખ બોલે ચાલ તો હું છે ને સેવ ને એવું લેતા આવું હા શું પથારી હમણાં લઈ લેવાની જો આપણી વેફર કેળાની વેફર ખાવી છે સમજો કેટલો બધો ભાગ છે બબે તો ધાણ્યું આમાં છે સેવ આખો ડબ્બો ભાગનો ભીરો છે કેવડો મોટો ડબ્બો છે જો આમાં ગાંઠિયા તીખા ગાંઠિયા છે હજુ આમાં સેવ લાગે છે જો એટલે તારી પૂરી વેરાઈ ગઈ અંદર આમાં સેવ છે તો નવું લે તોડ્યું પડીકું તો પેલા ઈ ખાઈ જાય કોઈ નું આવે ખાવા અહીં તો વિડીયો જોવે એ આવે ખાવા હાલ તાર હું ખાતો થાવ બળી જાય નહીં શાક બળી જાય તારા ડબ્બાનું એક બાજુ જેઠિયો કરી ચાલુ કા ચાલો તારે આવી જાવ ચા પીવા જેને પીવી હોય ચા થઈ ગયા છે ખાવા અને આ જો માંડી છે દાડેમ ફોલવા કા દાડેમ ફોલવા અને ખાવાનું જો સવારે શાક બનાવી નાખ્યું આજ તો વહેલા રાંધી નાખ્યું હતું સવારમાં એટલે ખાવાનું જ છે અને આ શું લાવ્યા આપણે સેવ ખમણી ખાવી હતી તો સેવ ખમણી લાવ્યા છીએ કાંકડી રોટલી ઠંડી રોટલી આજ તો કા બાટલું પાણીમાં આવી ગયો
પાણીનો બાટલો નહીં આવે, ગેસનો. ગેસનો બાટલો. તને બોલતાય નથી આવડતું. પાણીનો બાટલો કે આવી ગયો. ગેસનો બાટલો. ગેસનો બાટલો આવી ગયો તો આપણે હવારમાં રાંધી નાખ્યું તો ચૂલે, એટલે હવે સાંજે રાંધશું ગેસ બાટલા ઉપર. આજ ખાઈને હવે સુઈ જવી કાં વહેલા? આજ ટાઈમ મળશે. સવારના પડ્યા છે પડ્યા તો હોય ને, હવારમાં ટાઈમ જ નથી રહ્યો. તો પણ હવે બસ એટલું તો ઘણું. કામ ખાવા થાય છે. આમાં નાખી દેવી સેવ ખમણીમાં. એમાં નાખવા થોડું હોય, એને આપ્યું પણ એમાં ડાયરમ તો ન આપ્યા આપણે. એમાં ડાયરમ આપે ને હોય તો નાખે ને, મોંઘા હોય તો નહીં નાખે. જે મોંઘા નથી, સસ્તા જ છે. ન લાવે, ખોટો એવો ખર્ચો કરે. પણ કેટલા બધા આવ્યા કાં 30 રૂપિયાના? હાલો તારે આવી જાઓ બધાય ખાવા કાં, આપણે મંડવી ખાવા. 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ઘરે આવતા રહ્યા છીએ. આજ તો મોડું થઈ ગયું, કેમ કે ગઈ શોભામાં સાડી લેવા છે. સાડી નથી લાવી પણ રૂમાલ લાવી, હમણાં તમને બતાડું. અને આપણે જો બાટલો પણ આવી ગયો છે, હવે ફિટ કરી દેશે. આવે એટલે ગયા છે બાથરૂમમાં, આવે એટલે ફિટ કરી દેશે. બાથરૂમ તો કંઈ ઉપડે નહીં, એટલે મને બનાવવાની છે દાળ ઢોકળી. એટલે દાળ ઢોકળી બનાવી નાખી, પછી ખાઈ લેવી. અને જો એક મકાઈ લેતા આવીશું, થોડોક બિસ્કિટ લેતા આવીશું, થોડોક નાસ્તો કરી લઈશું પેલા, પછી બનાવશું દાળ ઢોકળી. અને હવે બનાવી નાખીએ. ચાલો, કેટલી વાર લાગશે? તો ચલો એ આવે તો લગન તો થોડીક આપણે પીસી ફોન જોવી. તો જો હવે બનાવવા માંડી છે દાળ ઢોકળી. આજ આપણે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. કાં કાંડી કહી દીધું, શું મેં કહી દીધું દાળ ઢોકળી. ચારે મળે. જો આમાં દાળ મીંડી છે ઉકળવા, વઘારી નાખી છે. અને હવે રોટલી મીંડી છે બનાવવા. કાં હા, જો અમે તો આવી રીતના દાળ ઢોકળી બનાવી. બધા અલગ અલગ રીતે બનાવતા હશે. મને શું ખબર? બનાવતા હોય. આ તું ચીમ બનાવતી હોય પેલા કે તારે ને. મેં તો પેલા દાળ બાફી, પછી વઘારી. અમારે સાચવી છે દાળ, એને જોતા ન મળે. તો ચારે મળે. ઉકળવા દે ને હવે. વાર લાગશે. હા, તો હાલ હું બે જાવ કડીક, પછી ઉકળે એટલે ગેજે. અત્યારે થાવ. પણ એઠે ઓલી કઢી બનાવી દે, મને કઢી તો દાળ ઢોકળી બનાવી ને તાર કઢી શીમાં ખાઈશ? રોટી આવે. ક્યાં હે રોટલી? મૂકીને પડી. પડી છે તો લઈ આવું રે. તો જો ખાવાનું થઈ ગયું છે. દાળ ઢોકળી અને લઈને એઠી મૂકી છે અને કઢી ખાય છે. તને કઢી ભાવે છે? તો દાળ ઢોકળી હું બનાવી? મને ભાવતી. પણ તો બનાવી શું લેવા? તમારે ખાટા હા, હમણાં જ કહેતી હતી હું ખાઈશ. ભાવે પણ એટલું બધું નહીં, પણ કઢી છે એટલે હું ખાઈ લઉં. હું આ મકાઈ ખાઈ લઈશ. હા, મકાઈનો ડોડો. અને આ કોણ ખાય છે હવે? માર ખાવાની એઠી? ખાવું જ પડે ને. હાલો તારે આવી જાઓ બધા ખાવા. કાં હા. પછી હે ને કપડાં ને એવું લાયા છે ને દેખાડવી. કાં સારું હાલો. આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ઘડિયાળમાં તો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને વાસણ ઉટકી નાખ્યા છે. અને જો પથારી કરી નાખીને આ સૂઈ પણ ગયા છે નહીં. ચલો હું શોભામાંથી શું લાવી લઈ તમને બતાડું. ચલો ગાઈસ, આપણે લાયા છીએ આ એક રૂમાલ. છે મસ્ત મજાનો, એવી રીતના. અહીંયા કંઈક ડિઝાઇન છે. કોના માટે પ્લીઝ? મને શું ખબર. અને આ એક ચણિયો લીધો મેં. અને આમાં છે આસનિયું. કેટલું મસ્ત આસનિયું. એમ મારે બે આવવાનો એની ઉપર. આ બે આવવાનું નથી કાંઈ, તો પાથરવાનું ને આમ પગ લૂસવાનું ને કેટલું મસ્ત. તો એને આસન્યું ન કહેવાય, પગ લૂસણિયું કહેવાય. હતી. આસન્યું મોંડાણું. એ આમાં નામાં ગુલાબ કાળું હતું પણ મને આ કે નહીં તમે આવી તો આમ ચોટી જાય હો. જો ચોટી જાય આપણે આ મસ્ત છે ને, બહુ કેમ. પછી એક લઈ લીધું, હજુ એક લઈ લેવું છે. ચલો એટલા ખરીદી કરી છે. તમારા કપડાં બતાવવાના છે? ક્યાં છે? બહાર છે? તમને ખબર તમને કાંઈ હોય તે મૂક્યા હોય, મને શું ખબર. મેં નથી મેકા. તો ક્યાંય પડ્યા હશે. તો કઈ નહીં.
ગાઈસ તો હવે અમે સૂઈ જાવી. હા તો આજનો મારો વિડીયો અહીં સુધી. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, ગુડ નાઇટ.